વંદે માતરમ મિત્રો, આપણે જે છેલ્લો એપિસોડ છે બરાબર, ફેક્ટોસ્ફોર્ડ ઓક્સફોર્ડ સ્કૂલ દ્વારા એક પ્રકાશન બહાર પાડવામાં આવે છે ફેક્ટોસ્ફોર્ડ. એની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ કોર્નરની અંદર આપણે લાસ્ટ ટાઈમ જે છે એ પાર્ટ ઓફ સ્પીચ વિશે પરિચય મેળવ્યો હતો કે પાર્ટ ઓફ સ્પીચ શું છે, એના કુલ 8 અંગો છે. એની અંદર આપણે એક વાક્ય જોયું હતું, ઓ ધ યંગ ગર્લ બોટ અ લોંગ લેટર ફોર મી ફ્રોમ ધ ટીચર એન્ડ ધેન સી ક્વિકલી ડિસઅપિયર્ડ. બરાબર, એક યુવાન છોકરી જે છે એક લાંબો પત્ર લાવે છે મારા માટે. કોના પાસેથી? તો કે ફ્રોમ ધ ટીચર, અને તરત જ છે એ અદૃશ્ય થઈ જાય છે. આની અંદર આપણે એના કુલ 8 પાર્ટ વિશે વાત સમજી હતી. એનો ફર્સ્ટ ટોપિક જે છે નાઉન, અને એના જે કાંઈ પ્રકારો જે છે એ પણ આપણે સમજ્યા હતા. નાઉનની ટેસ્ટ આપણે જોઈતી કુલ, બરાબર, કે ભાઈ 4 ટેસ્ટ જોઈતી, અને 4 છે એના અન્ય પ્રકાર જોયા હતા બાય રૂલ્સ. હવે આ નાઉન છે એને વાક્યમાં જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે એને ઓળખવા માટે એની આગળ એક પદ મૂકવામાં આવે જેને કહેવાય છે નામપદ. ઇંગ્લિશમાં એને આર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ આર્ટિકલ્સ શું છે? તો કે આર્ટિકલ્સ એટલે કે નામપદો. અંગ્રેજી ભાષામાં ગણીએ તો કુલ 26 મૂળાક્ષરો છે, જેમાં એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વરો છે. બાકીના 21 જેટલા વ્યંજન છે. હવે અંગ્રેજી ભાષામાં કુલ 3 આર્ટિકલ્સ એ, એન અને ધ, જેને ગુજરાતીમાં આપણે નામપદ તરીકે ઓળખીશું. અંગ્રેજીમાં એને આર્ટિકલ્સ કહેવાય. હવે આ આર્ટિકલ્સ છે એને નાઉન કે સંજ્ઞાની આગળ મૂકવામાં આવે છે. બરાબર, હવે નામને આગળ જે વપરાતો શબ્દ જે છે એને આપણે એડજેક્ટિવ કહેવાય એવું શીખી ગયા છે. એટલે કે આ બધા આર્ટિકલ્સ છે એને એડજેક્ટિવ એટલે કે વિશેષણ પણ કહેવાય, કારણ કે તે નાઉન વિશે વધુ માહિતી આપે છે. કઈ રીતે એ આગળ આપણે પરિચય મેળવીશું, પરંતુ તેનો પ્રયોગ છે એ સરળતાથી સમજવા માટે આર્ટિકલ્સ છે એને અલગથી ભણવામાં આવે છે. આ ચેપ્ટરને આખું અલગથી ભણવામાં આવે. આર્ટિકલ્સ એટલે એક પ્રકારનું એડજેક્ટિવ જ છે. અમુક વખતે જે છે આર્ટિકલ એ અને એનનો જ્યારે પ્રયોગ થાય છે ત્યારે એનો મતલબ એક એવો થાય છે, અને અમુક વખતે જે છે અનિશ્ચિત હોય એવું બતાવતું હોય. બરાબર છે. હવે આર્ટિકલ્સ છે એના કુલ 3 પ્રકાર, મુખ્યત્વે 2 પ્રકાર ગણીએ તો ઇનડિફાઇનાઇટ અને ડિફાઇનાઇટ. ઇનડિફાઇનાઇટ એટલે અનિશ્ચિત છે, અને સેકન્ડ છે ડિફાઇનાઇટ એટલે એને કહેવાય છે નિશ્ચિત. ઇનડિફાઇનાઇટની અંદર 2 પ્રકાર પડીએ છે, એ અને એન, અને ડિફાઇનાઇટની અંદર પડે છે ધ. એટલે કે અનિશ્ચિત આર્ટિકલ છે એ એન અને એન છે, જ્યારે નિશ્ચિત આર્ટિકલ છે એ ધ છે. તો આને અનિશ્ચિત શા માટે કીધું અને નિશ્ચિત શા માટે કીધા એને સમજવા માટે પહેલા આપણે એના કેટલાક રૂલ્સ છે એ જોઈ જઈએ. તો કે એ અને એન છે એ ફક્ત એક વચન નાઉન આગળ જ વપરાય, જ્યારે આર્ટિકલ ધ જે છે એ એક વચન કે બહુવચન એમ બંને માટે વાપરી શકાય છે. હવે ક્યારે એ વાપરવું અને ક્યારે એન વાપરવું એના માટે પહેલા જોઈ લઈએ, કારણ કે ઇનડિફાઇનાઇટ આર્ટિકલ જે છે એની અંદર 2 આર્ટિકલ, એક તો અનિશ્ચિત છે એ અને એક નિશ્ચિત છે એ. પણ એ બંનેનો પ્રયોગ એને ક્યારે વાપરવું અને એન ક્યારે વાપરવું, તો એના માટે આપણે ફર્સ્ટ નિયમ જોઈએ. તો કે નાઉનના ઉચ્ચારણની શરૂઆત આપણે જે કાંઈ નામ એટલે સ્પેલિંગ બોલીએ છીએ, બરાબર, એનું ઉચ્ચારણ એટલે આપણે જે ભાષામાં બોલતા હોય એ પ્રમાણેના અક્ષર પ્રમાણે. દાખલા તરીકે ગુજરાતી ભાષાની અંદર વાત કરીએ તો ક, ખ, ગ, ઘ, ચ, છ આવો કક્કો આપણે જે બોલીએ છીએ, બરાબર, એવા ગુજરાતી વ્યંજન અથવા તો ધ્વનિથી શરૂઆત થાય તો આપણે આર્ટિકલ એ વાપરવાનો છે. અને અ, આ, ઈ જેવા સ્વરથી ઉચ્ચારણ જો થતું હોય તો આર્ટિકલ એન વાપરવાનો છે. નીચે તમને ઉદાહરણ આપેલું છે, બરાબર. એક્ઝામ્પલ જુઓ, એ યુરોપિયન, અ યુરોપિયન. અહીંયા સ્પેલિંગ ઈ થી શરૂ થાય છે, બરાબર. બાળકોને ઘણી વખત એના લેવલ પ્રમાણે એવું શીખવામાં આવે કે પહેલો અક્ષર એ, ઈ, આઈ, ઓ, યુ દેખાય એટલે આર્ટિકલ એન આવે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. યાદ રાખજો મિત્રો, આર્ટિકલ એ અને એન જે છે એ નક્કી હંમેશા એના ઉચ્ચારણ દ્વારા જ કરવાનું છે, બરાબર. આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે ગુજરાતી કક્કા મુજબ, બરાબર, ક, ખ, ગ થી શરૂ થાય છે ઉચ્ચારણ કે અ, આ, ઈ થી ચાલુ થાય છે, એ જ આપણે નક્કી કરવાનું રહેશે, બરાબર. તો
અહીંયા જુઓ પેલું ઉદાહરણ અ યુરોપિયન, ઈથી સ્પેલિંગ ભલે શરૂ થાય પણ એને અ યુરોપિયનમાં યુ જુઓ ય આવ્યો ય, તો ય માટે શું વપરાય છે તો કે વ્યંજનથી ઉચ્ચારણ થયું એટલે આર્ટિકલની મેં એ વાપરેલો છે. પછી એન અવર, એન અવર, બરાબર. એચ છે એ સાયલેન્ટ છે, અહીંયા એચ બોલાતો જ નથી. અવર, બરાબર, અથી ઉચ્ચારણ શરૂ થયું, સ્વરમાં છે એટલે આર્ટિકલ એન વાપર્યો. પછી એક સુપર ઉદાહરણ આપ્યું છે, જુઓ એન એમએ સ્ટુડન્ટ, એમએ એટલે માસ્ટર ઓફ આર્ટ્સ નો સ્નાતક હોય છે, બરાબર. માસ્ટર ઓફ આર્ટમાં અનુસ્નાતક હોય એવો કોઈ વિદ્યાર્થી છે, એન એમએ સ્ટુડન્ટ, એમએ નો વિદ્યાર્થી, એમએ ડિગ્રી ધરાવતો વિદ્યાર્થી. તો એમાં આર્ટિકલ એમ એમથી શરૂ થાય છે, એમ એટલે એમાં એ જો આવ્યો તો એ શું છે તો કે સ્વર છે એટલે આર્ટિકલ એન વાપરો. હવે એને જે ઓળખવા માટે મેં અલગ અલગ કલર વાપરેલા છે, તમને જે છે સ્કાય બ્લુ કલર વાપરેલો છે, તમે એના ઉપર નજર કરજો, બરાબર. ત્યાર પછીના ઉદાહરણની અંદર જુઓ એનું એ જ ઉદાહરણ પણ જ્યારે હું આખું લખું છું, એમએનું ફૂલ ફોર્મ થાય છે માસ્ટર ઓફ આર્ટ્સ, બરાબર. માસ્ટર ઓફ આર્ટ્સ, અ માસ્ટર ઓફ આર્ટ્સ સ્ટુડન્ટ, માસ્ટર ઓફ આર્ટ્સનો વિદ્યાર્થી, બરાબર. એવું જ્યારે કીધું ત્યારે મથી ઉચ્ચારણ શરૂ થયું, માસ્ટરનો સ્પેલિંગ એમથી શરૂ થાય છે અને એનું ઉચ્ચારણ પણ મથી શરૂ થાય છે, વ્યંજનથી, એટલે આર્ટિકલ એ વાપર્યો. તો આ રીતે આપણે યાદ રાખશું કે જ્યારે કોઈ પણ નાઉન જે છે એક વચન હોવું જરૂરી છે, પ્લસમાં એની આગળ એ કે એન ક્યારે વાપરીશું તો કે જો વ્યંજનથી ઉચ્ચારણ થતું હોય તો આર્ટિકલ એ વાપરવાનો છે અને સ્વરથી ઉચ્ચારણ થતું હોય તો આર્ટિકલ એન વાપરવાનો છે. હવે ધ માટે શું છે તો કે ધ છે એ એકવચન કે બહુવચન એમ બંને માટે વાપરી શકાય છે, બરાબર. બંને પ્રકાર માટે વાપરી શકાય, એવું નહીં કે એક જ વચન માટે વાપરી શકાય. હવે નાઉન આગળ જ્યારે છે એક પ્રકારના નાઉન, એક વચન કે બહુવચન પ્રકારના નાઉન છે એની આગળ એ વપરાય. નાઉનના ઉચ્ચારણની શરૂઆત જો ક ખ ગ થી થતી હોય, ક ખ ગ જેવા ધ્વનિથી શરૂ થતી હોય તો એને ધ બોલવાનું છે. બહુ જ સરસ મજાની વાત છે, ધ્યાન રાખજો. ઘણી વખત ઉચ્ચારણ જે છે એ ધ થતું હોય ને ઘણી વખત ઉચ્ચારણ ધી થતું હોય, આપને મનમાં એવો શંકો થાય કે ભાઈ અહીંયા ધ અહીંયા ધી, એવું શા માટે? જ્યારે આપણે ફિલ્મોની અંદર જોતા હોય તો ધી એન્ડ એવું લખેલું આવે, બરાબર, ધી એન્ડ, અને એનું જ હોય તો ધ હીરો, ફિલ્મનું નામ જોઈએ તો ધ હીરો, અને અંતમાં જે જ્યારે ફિલ્મ બતાવે ત્યારે ધી એન્ડ, તો આવું શા માટે? તો ક ખ ગ જેવા ગુજરાતી વ્યંજન અથવા તો ધ્વનિથી ઉચ્ચારણ થાય તો ધ બોલવાનું છે. અ આ ઈ થી જેવા સ્પેલિંગ સ્વરથી ગુજરાતી સ્વરથી જો સ્પેલિંગ થતું શરૂ થતો હોય તો ધી વાપરવાનું છે. અહીંયા કઈ રીતે બોલાય છે એના માટેના કેટલાક ઉદાહરણ છે એ તમને અહીંયા આપણે ડિસ્પ્લે કર્યા છે. પેલું ઉદાહરણ જુઓ, ધ પેન, પ થી ઉચ્ચારણ શરૂ થયું, પ વ્યંજન છે એટલે ધ બોલાણું. ધ એન્ડ એટલે ધી વપરાણું, બરાબર. એન્ડ, એન્ડથી શરૂ થયું એટલે ધી બોલ્યો, બરાબર. ધ અર્થ, ધી અર્થ, ધ વર્લ્ડ. હવે એક વસ્તુ યાદ રાખજો કે આપણે જો મેજોરિટી ધ બોલીએ છીએ તો આપણે એમાં કોઈ વાંધો નથી, સામેવાળો વ્યક્તિ સમજી જ જાય છે શું કહેવા માંગે છે, પરંતુ ઉચ્ચારણ જે છે આ રીતે વ્યવહારની અંદર જ્યારે લખતી વખતે જે છે આ રીતે થતું હોય કે ધ અને ધી બોલતી વખતે કદાચ ધ બોલાઈ જાય છે તો એ માઇનોર પ્રોબ્લેમ છે, પણ શક્ય બને તો આપણે એ સુધારવા પ્રયત્ન કરવો જોઈએ. હવે ત્યાર પછી જે છે આ આર્ટિકલ એ એન જે છે અને નિશ્ચિત કીધું કે અનિશ્ચિત કીધું એ કયા આધારે કીધું છે એ સમજવા માટેનું એક સરસ મજાનું ઉદાહરણ હું અહીંયા રજૂ કરું છું, બરાબર. દાખલા તરીકે હું એમ કહું કે પપ્પા દરવાજા પર એક છોકરો છે જે તમારી સાથે વાત કરવા ઈચ્છે છે. પપ્પા દરવાજા ઉપર એક છોકરો છે જે તમારી સાથે વાત કરવા ઈચ્છે છે. હવે અહીંયા વાતને સમજો, મેં પપ્પાને કીધું પપ્પા દરવાજા ઉપર એક છોકરો છે. એક છોકરો છે, કોણ છે એને હું ઓળખતો નથી, કદાચ પપ્પાને કદાચ મળવા આવવાનું હોય એ વાત અલગ છે, પણ એને હું ઓળખતો નથી એટલે અહીંયા એ અસ્પષ્ટ થાય છે. એક છોકરો છે, એક જ છોકરો આવ્યો છે પણ કોણ છે એને હું ઓળખતો નથી, અસ્પષ્ટ થયું એટલે આર્ટિકલ જે છે અહીંયા આપણે એ કે એનનો પ્રયોગ કરવાનો થાય.
પણ અહીંયા એક છોકરો, એનો મતલબ એક છોકરો એટલે વન બોય, એટલે વન માટે આપણે ક્યારેક છે આર્ટિકલ એ કે એન વાપરી શકીએ છીએ. હવે બોય છે, બ થી ઉચ્ચારણ શરૂ થાય છે, બ થી ઉચ્ચારણ, એટલે શું આવશે તો કે આર્ટિકલ એ. બરાબર, એટલે મેં અહીંયા આર્ટિકલ એ લગાડીશ. જ્યારે છોકરો, એક છોકરો એવું કેવું હોય અથવા કોઈક છોકરો છે એવું કેવું હોય ત્યારે આર્ટિકલ એ વાપરીશ. હવે વાક્યમાં છોકરો તેના વિશે જાણતો નહોતો એ સ્પષ્ટ થાય છે. આમ નાઉન માટે અનિશ્ચિતતા જોવા મળી તમને આ વાક્યની અંદર. બરાબર, હવે આ વાક્યને ઇંગ્લિશમાં લખીશ તો કઈ રીતે લખીશ? ડેડ, there is a boy who wants to talk with you at the door. પપ્પા, દરવાજા પર એક અથવા કોઈક છોકરો છે કે જે તમારી સાથે વાત કરવા ઈચ્છે છે. હવે અહીંયા એક અને કોઈક એ શબ્દમાં હું એક થોડોક એવો ફેરફાર કરું છું. બાજુના વાક્યમાં જુઓ, પપ્પા, દરવાજા પર એ છોકરો આવ્યો છે જે તમારી સાથે વાત કરવા ઈચ્છતો હતો. જો આપણે વાત કરી દીધું, પપ્પા એ છોકરો આવી ગયો છે કે જે તમને જ્યારે વાત કરવા ઈચ્છતો હતો, એટલે પપ્પાએ આપને પહેલાથી કહી દીધું છે ભાઈ એક છોકરો આવશે દરવાજા ઉપર, ત્યારે તું દરવાજો ખોલજે, એ આ ભાઈ હશે. બરાબર, એટલે ત્યારે આપણે શું કહીએ છીએ કે પપ્પા, દરવાજા પર એ છોકરો આવ્યો છે જે તમારી સાથે વાત કરવા ઈચ્છતો હતો. આ વાક્યમાં છોકરો એના વિશે જાણતો હતો એવું સ્પષ્ટ થાય છે. આમ નાઉન માટે નિશ્ચિતતા જોવા મળે છે. બરાબર, અહીંયા નિશ્ચિતતા જોવા મળી. બાજુના વાક્યમાં આપણે કોણ હતું એ જાણતા નહોતા, ત્યારે અનિશ્ચિતતા એટલે આર્ટિકલ એ કે એન આપણે ચૂઝ કરવાનું છે. જ્યારે અહીંયા એ વસ્તુ જે છે એ નિશ્ચિત થઈ ગઈ છે, આપણે છોકરાને વિષયથી પહેલેથી જ પરિચય મેળવી લીધેલો છે પપ્પા પાસેથી, એટલે આર્ટિકલ એના માટે ધ વપરાશે. તો એનું ઇંગ્લિશમાં વાક્ય કઈ રીતે બનશે? ડેડ, there is the boy who wanted to talk with you at the door. પપ્પા, દરવાજા ઉપર એ છોકરો આવ્યો છે જે તમારી સાથે વાત કરવા ઈચ્છતો હતો. બરાબર, તો આ હતું એક ઉદાહરણ કે જેની અંદર આપણે જોયું કે નિશ્ચિતતા અને અનિશ્ચિતતા કઈ રીતે નક્કી થાય છે. એવું જ બીજું ઉદાહરણ તમે જુઓ, અહીંયા તમને ડિસ્પ્લે થાય છે એક ઓરડો છે. ઓરડાની અંદર બે બારીઓ છે અને એક દરવાજો છે. તે જોતા તમને બરાબર રીતે સ્પષ્ટ થતું છે. હવે માની લો કે તમે આ ઓરડાની અંદર બેઠા છો અને તો એ વાત નિશ્ચિત થઈ ગઈ કે તમે આ ઓરડાની અંદર બેઠા છો, એ વાત શું થઈ ગઈ? નિશ્ચિત થઈ ગઈ. હવે તમે કોઈકને ઓર્ડર આ પ્રમાણે આપો તો એનો અર્થ છે આ રીતે નીકળે. દાખલા તરીકે હું એમ બોલું, દરવાજો ખોલો, તો દરવાજો તો એક જ છે અને એ પણ શું છે? નિશ્ચિત છે. તો હું વાક્ય આ રીતે બોલીશ, ઓપન ધ ડોર, ઓપન ધ ડોર. બરાબર, પરંતુ હું એમ બોલું કે બારી ખોલો, એક બારી ખોલો, આવું જ્યારે હું બોલું, એક બારી ખોલો, બારી તો ખોલવાની કીધી પણ ફક્ત એક જ બારી. જ્યારે આવું હું કહું છું ત્યારે બારીઓ તો બે છે, તો આપણે અનિશ્ચિતતા થશે કે આમાં ડાબી સાઈડની કરું કે જમણી સાઈડની કરું, કઈક બારી ખોલો. બરાબર, તો આવું જ્યારે છે, આપને વ્યક્તિએ શું ઓર્ડર આપ્યો? ઓપન અ વિન્ડો, એક બારી ખોલો. બરાબર, તો અહીંયા અનિશ્ચિતતા જોવા મળે એટલે આર્ટિકલ એ વપરાય છે. બરાબર, કારણ કે અહીંયા એ ઓપન અ વિન્ડો જ્યારે એવું કીધું ત્યારે બેમાંથી કોઈ એક જ બારી ખોલવી એવું નિશ્ચિત કહ્યું. ટૂંકમાં એમાં એવું નથી કીધું કે બે બારી ખોલો, એક જ બારી ખોલો એવું નહીં, એવું આપણે નિશ્ચિત કર્યું. પણ જ્યારે સામેવાળો વ્યક્તિ જે છે એ વિચારે કે ભાઈ હું કઈ બારી ખોલીશ, એ અનિશ્ચિત થાય છે, એટલે આર્ટિકલ એ વપરાણું. હવે અને એક જ બારી ખોલવા માટે કીધું છે એટલે પણ આર્ટિકલ એ વપરાણું. હવે જોઈએ ઓપન ધ વિન્ડોઝ. હું જ્યારે એમ કહું ઓપન ધ વિન્ડોઝ તો બે બારીઓ છે, આ રૂમની અંદર બે જ બારીઓ છે, એ નિશ્ચિત છે, એટલે બારીઓ ખોલો એવું મેં કીધું એટલે બે બારી ખુલશે. પણ જ્યારે હું એવું કહીશ ઓપન ધ વિન્ડો, એક બારી ખોલો, એટલે અહીંયા તો બે બારી છે, તો કઈ ખોલવી એ નિશ્ચિત થતું નથી. એટલે આ સમજાઈ ગયું છે કે આર્ટિકલ એ અને એનનો પ્રયોગ શું છે અને ધનો પ્રયોગ શું છે. જ્યારે નિશ્ચિતતા આવે છે ત્યારે આર્ટિકલ ધ આવશે, પણ જ્યારે નિશ્ચિતતા નથી ત્યારે આર્ટિકલ જે છે એ કે એન વાપરવાનો થશે. પરંતુ એ પણ ક્યારે? એ પણ આપણે ખાસ યાદ રાખવું, એ અને એન ફક્ત એક વચન માટે વપરાય છે, જ્યારે આર્ટિકલ ધ જે છે એ બહુવચન માટે વપરાય છે. તો મિત્રો, આ હતો આર્ટિકલ્સનો પ્રાથમિક પરિચય. આવો હવે તેના નિયમો સાથે થોડુંક વધુ પરિચિત થઈએ, થોડાક એના બીજા કેટલાક નિયમો છે એ પણ જોઈએ. આનો પ્રાથમિક પરિચય હતો જે આપણે પેજની અંદર બતાવ્યો હતો. હવે આર્ટિકલ્સ, એમાં પહેલા હું ઇનડિફાઇનેટની વાત કરું છું. એ અને એન, અનિશ્ચિત આર્ટિકલની વાત ક્યારે વાપરવાનો હતો એ આપણે કીધું
કે જો ઉચ્ચારણ છે, જે નાઉન આપણે લીધું છે એ એકવચનમાં હોય અને એનું ઉચ્ચારણ જે છે એ ક ખ ગ જેવા ગુજરાતી વ્યંજનથી શરૂ થાય તો આર્ટિકલ એ વાપરીશું, અને જો અ આ ઈ જેવા ગુજરાતી સ્વરથી થાય શરૂઆત તો આપણે આર્ટિકલ એનનો પ્રયોગ કરશું. અહીંયા આગળ જે ઉદાહરણ લીધા હતા એ સિવાયના બીજા અન્ય કેટલાક ઉદાહરણો લીધા છે તેનાથી અલગ અહીંયા તમે નજર કરી શકો છો. પહેલો સ્પેલિંગ યુનિફોર્મ, જથી ઉચ્ચારણ શરૂ થયું એટલે આર્ટિકલ આપણે એ વાપર્યું. બીજો સ્પેલિંગ ઓનેસ્ટ, જ્યાં એચ સાયલેન્ટ છે, ઓનેસ્ટ, અથી ઉચ્ચારણ શરૂ થયું, સ્વર છે, આર્ટિકલ એન વાપર્યું. ઓનર, ઓનર, બરાબર. તો બે રીતે સ્પેલિંગ લખાય છે, એક બાજુમાં તમને યુએસ બતાવ્યું છે અને એક બતાવ્યું છે યુકે, બરાબર. તો આ બે રીતે સ્પેલિંગ લખી શકાય છે, પણ બોલાય તો એને ઓનર, બરાબર, ઓથી ઉચ્ચારણ ચાલુ થયું એટલે આર્ટિકલ વપરાણો એમ. હવે MLA, જેને આપણે ધારાસભ્ય કહેવાય છે, અને ધારાસભ્ય એટલે વિધાનસભાના સભ્ય હોય ને ધારાસભ્ય કહેવાય. તો MLA સ્પેલિંગ એમ થી ચાલુ થાય છે, અંગ્રેજી પ્રમાણે વ્યંજન છે, પણ જો એનું ઉચ્ચારણ જે જો છે જ જોવાનું છે આપણે. MLA, તો એ થી ઉચ્ચારણ શરૂ થયું, સ્વર છે એટલે આર્ટિકલ એન વપરાણો. પરંતુ જ્યારે આનો ફૂલ ફોર્મ ને લખ્યું જુઓ, અ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, બરાબર, અ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી, લેજિસ્લેટિવ એસેમ્બલીના એક મેમ્બરની વાત કરીએ છીએ, તો મેમ્બર માંથી ઉચ્ચારણ શરૂ થયું એટલે આર્ટિકલ મેં વાપર્યો છે એ, બરાબર. હવે એવા કેટલાક બીજા ઉદાહરણ જે છે એ જોઈએ. તો સચ અ પોલિસી, આવી પોલિસી, કોઈ પોલિસી છે, એક પ્રકારની પોલિસી છે, બરાબર. એમ કહું કે આવી પોલિસી, આવી શરતો, બરાબર. તો સચ અ પોલિસી, સચ અ કન્ડિશન, સચ અ લોંગ ટ્રીપ એટલે આવી લાંબી મુસાફરી, સચ અ ગ્રેટ ટીચર, આવા મહાન શિક્ષક. તો કોઈ એક વસ્તુને ધ્યાનમાં લઈને મારે વાત કરવાની હોય ત્યારે પણ હું આર્ટિકલ એ કે એનનો પ્રયોગ કરીશ. તો સચ પછીનો શબ્દ છે એ કે એન તમે વાપરી શકો છો. તો આ એના અન્ય ઉદાહરણો હતા. હવે આગળ જઈએ, ઇનડેફિનાઇટ આર્ટિકલમાં આગળ જોઈએ તો શું છે, તો કે કોઈ વ્યક્તિ કે વિશે, કોઈ વ્યક્તિ વિશે ન જાણતા હોય ત્યારે તેના નામ કે અટકની આગળ આપણે આર્ટિકલ એ કે એન લગાડી શકાય છે, પરંતુ જાણતા હોઈએ ત્યારે ભૂલથી પણ આર્ટિકલ ધ લગાડશો નહીં, કારણ કે વ્યક્તિવાચક નામની આગળ ધ લાગતો નથી, અને વ્યક્તિ વિશે ન જાણતા હોય તે જ કિસ્સામાં આર્ટિકલ જે છે એને એન વાપરવાનું છે. બાકી વ્યક્તિવાચક નામ આગળ પણ એ એન લાગતું નથી. ક્યારે લાગે છે એ આપણે કીધું કે વ્યક્તિ વિશે ન જાણતા હોય તો અને માત્ર તો જ વાપરવાનો છે. તમને ઉદાહરણની અંદર બતાવ્યું છે, જો એક્ઝામ્પલ, મિસ્ટર રાહુલ ઇઝ એટ ધ ડોર, એક દરવાજો છે એ નિશ્ચિત થઈ ગયો એટલે આર્ટિકલ ધ વપરાણું છે અહીંયા. મિસ્ટર રાહુલ ઇઝ એટ ધ ડોર, જ્યારે મિસ્ટર રાહુલની આગળ મેં આર્ટિકલ એ વાપર્યો છે જ્યારે એનો મતલબ આવો થાય, કોઈક મિસ્ટર રાહુલ છે એ દરવાજા પર છે, પરંતુ જ્યારે હું ખાલી એમને બોલું કે મિસ્ટર રાહુલ ઇઝ એટ ધ ડોર, તો એનો મતલબ ખાલી એટલો થશે મિસ્ટર રાહુલ દરવાજા પર છે, અને ત્યારે આપણે એને ઓળખીએ તો છીએ જ, પરંતુ આર્ટિકલ ધ વાપરવાનો નથી, એ ખાસ યાદ રાખવાનું છે. હવે અહીંયા પેલા બે વાક્ય ઉપર જોયું તો પેલા વાક્યમાં એ સ્પષ્ટ થયું કે આપણે મિસ્ટર રાહુલને ઓળખતા નહોતા ઓળખતા એટલા માટે આર્ટિકલ એ વાપરો, પરંતુ જ્યારે ઓળખીએ છીએ ત્યારે આર્ટિકલ ધ વાપરવાનો નથી. આ નિયમ ખાસ તમારે યાદ રાખવાનો રહેશે. હવે ત્યાર પછી હું એમ બોલું કે મિસ્ટર પટેલ, તો એનો મતલબ એવો થાય કે કોઈક મિસ્ટર પટેલ, એક મિસ્ટર પટેલ એવો થશે નહીં, બરાબર, કારણ કે વ્યક્તિવાચક નામની પણ આગળ પણ આર્ટિકલ એ ને એન વાપરી શકાય નહીં. પરંતુ કયા કિસ્સામાં વાપરી શકાય, તો કે જ્યારે આપણે એ વ્યક્તિને ઓળખતા જ નથી ત્યારે અને ત્યારે જ, બરાબર. હવે ત્યાર પછી જોઈએ આર્ટિકલ અને એનનો પ્રયોગ ક્યારે કરીએ છીએ, તો કોઈ ઉદ્ગાર વાક્યમાં નામનો ઉલ્લેખ થયો હોય ત્યારે પણ તેના વિશેષણ આગળ જે છે આર્ટિકલ એ કે એન વપરાય. દાખલા તરીકે વોટ અ લવલી સેન, કેવું સુંદર દ્રશ્ય છે, દ્રશ્ય આપણે એક જ જોયું પણ એ સુંદર મજાનું હતું એટલે અ લવલી સેન્સ, વોટ અ લવલી સેન્સ, લવલી
લ થી ઉચ્ચારણ શરૂ થયું એટલે આર્ટિકલ એન વાપર્યું. પણ વોટ એન આઈડિયા, શું વિચાર છે, આવું જ્યારે હું બોલું છું તો આઈડિયા અ થી ઉચ્ચારણ શરૂ થયું એટલે આર્ટિકલ એન વાપર્યો. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. કોઈ સંખ્યાની ગણતરી કરી શકાય તેવી સંખ્યાના નામની આગળ પણ આર્ટિકલ એ વપરાય. કોઈ સંખ્યાની ગણતરી કરી શકાય તેવી સંખ્યાના નામની આગળ પણ આર્ટિકલ એ વપરાય છે. ઉદાહરણ દાખલા તરીકે જોઈએ, હું એમ કહું કે 100 તો 100, 1 ડઝન એટલે અ ડઝન, અને અ મિલિયન એટલે કે 10 લાખ. 1 મિલિયન જે છે એમાં એકની પાછળ છે કેટલા શૂન્ય આવે? 6 શૂન્ય આવે. એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જે છે લખવાની, બરાબર. ભારતીય પદ્ધતિમાં આ જે છે એને 10 લાખ કહેવાય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં છે એને 1 મિલિયન કહેવાશે, બરાબર. હવે ત્યાર પછીની સ્લાઇડ પર જોઈએ તો કોઈ પણ વસ્તુની કિંમત, ઝડપ અથવા માપ દર્શાવવા માટે પણ આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. એ કે એન નો ઉપયોગ થાય છે, બરાબર. અહીંયા એ કે એન એ દરેક, બરાબર. આપણે એવરી એવું જ્યારે કેવું છે, પ્રત્યેક એવું કેવું છે, સિંગલ એટલે કે એક માત્ર એવું જ્યારે કેવું છે, અને એની એટલે કોઈ પણના અર્થમાં વપરાય છે. કઈ રીતે એના એક એક ઉદાહરણ અહીંયા બતાવેલા છે, તમે જોઈ શકો છો. ધીસ ક્લોથ કોસ્ટ 4 રૂપી અ મીટર. એનું ગુજરાતી શું થાય? આ કાપડની કિંમત 1 મીટરના 4 રૂપિયા થાય. એટલે તમે 1 મીટર લ્યો તો 4 રૂપિયા દેવાના, 2 મીટર લ્યો તો 8 રૂપિયા દેવાના, 3 મીટર લ્યો તો 12 રૂપિયા દેવાના. એટલે દરેક 1 મીટરે, એનો મતલબ શું થયો? દર 1 મીટરે તમારે 4 રૂપિયા દેવાના થાય, બરોબર. ટ્વાઇસ ઇન અ વીક, અઠવાડિયામાં 2 વાર. ટ્વાઇસ ઇન અ વીક, અઠવાડિયામાં 2 વાર. એટલે ગમે એ અઠવાડિયું આવે, એક અઠવાડિયું હોય એમાં 2 વાર, બીજા અઠવાડિયે એવું તો પાછું 2 વાર, બરોબર. તો ટ્વાઇસ ઇન અ વીક, એક અઠવાડિયામાં 2 વાર, એવો એનો મતલબ થાય. ત્યાર પછી ઓનલી અ પર્સન કેન સિટ હિયર, ફક્ત એક જ વ્યક્તિ અહીં બેસી શકે છે. જેને બેસવું હોય એની, કોઈ પણ જેને બેસવું છે એ જ, પણ ફક્ત એક જ. આવું જ્યારે આપણે કહી દીધું, બરાબર, ત્યારે ઓનલી અ પર્સન કેન સિટ હિયર. તો જ્યારે આપણે વાક્યની અંદર દરેક, પ્રત્યેક, એકમાત્ર કે કોઈ પણ એક એવું જ્યારે કહેવું જે છે, બરાબર, ત્યારે આર્ટિકલ એ કે એનનો પ્રયોગ થશે. હવે ત્યાર પછી આપણે આર્ટિકલ્સમાં એક તફાવત જોવાનો છે કે જ્યારે વિશેષણનો પ્રયોગ થાય વાક્યમાં ત્યારે કઈ રીતનો જે છે વાક્યની અંદર આર્ટિકલ વપરાય, બરાબર. હવે કોઈ જાતિવાચક નામની આગળ વિશેષણ હોય, કોઈ જાતિવાચક નામ એની આગળ વિશેષણ હોય, એટલે કે ગુણદર્શક શબ્દ હોય, ત્યારે આર્ટિકલ એ કે એન વપરાય. પરંતુ તે એક વ્યક્તિ પૂરતું મર્યાદિત હોય ત્યારે જ, એટલે ટૂંકમાં એક વચન હોય ત્યારે અને ત્યારે જ. ગમે તે વખતે નહીં, બહુવચન હોય તો વાપરવાનું નથી, કારણ કે આર્ટિકલ એ અને એનની મર્યાદા પણ આપણે યાદ રાખવાની છે કે ફક્ત એક જ વચન માટે વપરાય છે. પરંતુ કોઈ જાતિવાચક નામની આગળ એ વિશેષણ તરીકે વપરાણું હોય ત્યારે આર્ટિકલ આગળ આપેલું હોય તો જ એ કે એન વાપરવાનું છે, બરાબર. દાખલા તરીકે એક ઉદાહરણ બતાવો. સી ઇઝ અ ક્લેવર ગર્લ. તો અહીંયા જાતિવાચક નામ છે ગર્લ, છોકરી છે, હોશિયાર છે. તો સી ઇઝ અ ક્લેવર ગર્લ, તો અહીંયા આર્ટિકલ એ વપરાણું. પરંતુ મારે એમ કેવું હોય ગર્લ ઇઝ અ ક્લેવર, તો આ વાક્ય તદ્દન ખોટું છે. શા માટે? તો કે વિશેષણ પાછળ જાતિવાચક નામ હોય તો જ આર્ટિકલ અહીંયા એ કે એન નો પ્રયોગ કરવાનો છે. સી ઇઝ અ ક્લેવર ગર્લ, અહીંયા ગર્લની આગળ વિશેષણ છે એટલા માટે જ આપણે આર્ટિકલને એન એ કે એન વાપરી શકીએ છીએ. જો ફક્ત ક્લેવર હોત અને પાછળ ગર્લ ન હોત તો આપણે એક આર્ટિકલ વાપરી શકત નહીં. આપણે અહીંયા આર્ટિકલ એ કે એન વાપરી શકત નહીં, બરાબર. બીજું ઉદાહરણ જો, કેશવ ઇઝ એન ઓનેસ્ટ મેન. કેશવ એક પ્રામાણિક વ્યક્તિ છે, બરાબર. તો અહીંયા ઓનેસ્ટ આગળ ગુણદર્શક શબ્દ આવ્યો અને એનું ઉચ્ચારણ જે છે એ સ્વરથી શરૂ થાય છે, એટલે આપણે આર્ટિકલ એન વાપર્યો. હવે ખાલી ઓનેસ્ટ હોત તો આર્ટિકલ વપરાત નહીં, બરાબર. હવે સામેની સાઈડ જુઓ તો કે એવા વિશેષણ કે જે સમગ્ર જાતિનો નિર્દેશ કરે તેને આગળ આર્ટિકલ ધ વપરાય. ઉદાહરણ તરીકે હું કહું કે ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. રીચ એટલે શું? તો કે એક સમયે જુઓ તો રીચ એટલે પૈસાદાર થાય છે. આ એક જોકમાં અમીર એ વ્યક્તિનો એક ગુણ બતાવ્યો, બરાબર. અને બ્રેવ એટલે બહાદુર, તો એ પણ એક ગુણ જે છે.
બરાબર, એડજેક્ટિવ છે. પણ અહીંયા જે એડજેક્ટિવ છે એની પાછળ નાઉન નથી તો કેમ ફરક પડતો નથી, પરંતુ આ જે એડજેક્ટિવ છે એ આખી જ સમગ્ર જાતિનો નિર્દેશ કરે છે. રીચ એટલે કે પૈસાદારો થઈ ગયું અહીંયા. ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી, પૈસાદારો હંમેશા ખુશ હોતા નથી. ધ બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ, બરાબર, બહાદુરો મૃત્યુથી ડરતા નથી. તો અહીંયા એક આખો વર્ગ બતાવ્યો, એટલા માટે આર્ટિકલ ધ વપરાણો. હવે ધ્યાન રાખવાનું છે ખાસ, નોંધ નંબર 1, ગામ, માણસ, દેશ, રાજ્ય, ગણી ન શકાય તેવા પદાર્થ વ્યક્તિવાચક કે ભાવવાચક નામ આગળ આર્ટિકલ ના લાગે. એટલે આપણે આગળ બધી વસ્તુ જે છે નાઉનના ટોપિકમાં શીખી ગયા કે ગણી શકાય તેવા નામ ક્યાં છે, ગણી શકાય ન શકાય તેવા નામ ક્યાં છે, વ્યક્તિવાચક નામ ક્યાં છે, ભાવવાચક નામ ક્યાં છે. વ્યક્તિવાચક નામની આગળ આર્ટિકલ લાગે કેવા કિસ્સામાં એ આપણે જોયું કે જ્યારે આપણે ઓળખતા નથી તે જ કિસ્સામાં, બરાબર. તો પરંતુ જો કોઈ ચોક્કસ વ્યક્તિ કે સ્થળની વાત હોય તો આર્ટિકલ ધ છે તમે લગાવી શકો છો. અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે. અ ગોલ્ડ ઇઝ પ્રિસિયસ મેટલ. તો આ વાક્ય ખોટું છે. શા માટે? કારણ કે ગોલ્ડ એ ગણી શકાય એવું નામ નથી, બરાબર, કાઉન્ટેબલ નામ નથી. કાઉન્ટેબલ હોય તો જ આર્ટિકલ એ અને એન નો પ્રયોગ થાય, અને એ પણ એક વચન હોવું જરૂરી છે. તો વાક્ય સાચું શું થશે? ગોલ્ડ ઇઝ પ્રિસિયસ મેટલ. સોનું જે છે એ પ્રિસિયસ છે, બરાબર, કિંમતી છે. એન્ડ અશોક વોઝ અ ગ્રેટ કિંગ. અશોક રાજા છે એ મહાન હતો, બરાબર. તો આ વાક્ય ખોટું છે. અહીંયા અશોકને આપણે પહેલેથી જાણીએ છીએ, બરાબર, અને ન જાણતા હોય તો પણ અહીંયા અશોક છે એ વસ્તુ નિશ્ચિત થઈ ગઈ છે, બરાબર, કે રાજા હતો અને મહાન હતો. તો અશોક વોઝ અ ગ્રેટ કિંગ વ્યક્તિવાચક નામ છે, આર્ટિકલ લાગશે નહીં. એટલે બીજું વાક્ય જે છે એ જ સાચું થશે. અશોક વોઝ અ ગ્રેટ કિંગ. આર્ટિકલ એન લગાડવાની જરૂર નથી અને ન જ લગાડવાનું હોય. પરંતુ ત્રીજું જુઓ, વીટ ઇઝ ગ્રોન ઇન ધ પંજાબ. હવે પંજાબ તો વ્યક્તિવાચક નામ જ છે, તેમ છતાં આગળ એની આગળ ધ વપરાણો. શા માટે? તો કે વ્યક્તિ કે સ્થળની નિશ્ચિત વાત થઈ ગઈ કે પંજાબમાં જ ઘઉં જે છે પાક છે મબલક લેવાતો હોય અને ત્યારે પંજાબના વખાણ થાય છે અને પંજાબને મેઇન રોલ તરીકે બતાવ્યું. એટલે એમ કહેવામાં આવે કે વીટ ઇઝ ગ્રોન ઇન ધ પંજાબ. ઘઉં પંજાબમાં ઉગાડાય છે. આવા રેર ઉદાહરણો હોય છે. સામાન્ય રીતે ન્યૂઝની અંદર આ પ્રકારની ચર્ચાઓ થતી હોય. હવે ત્યાર પછી જે છે આગળ આપણે ધ તરફ જઈએ છીએ. હવે ધ માટે શું છે? તો યાદ રાખો, ધ છે આર્ટિકલ છે, નિશ્ચિત આર્ટિકલ છે. એના કેટલાક નિયમો જે આપણે બનાવી દીધા છે એ નિયમોની બહાર આપણે જઈ શકતા નથી. એના કેટલાક નિયમો આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ પણ વસ્તુ નિશ્ચિત છે ત્યારે એ વસ્તુની વાત કરતી વખતે એ નાઉનની આગળ આર્ટિકલ ધ વાપરી શકાય, બરાબર. તો હવે ધના કેટલાક નિયમો જે છે એ આગળ જોઈએ તો કે નીચેના નામોની આગળ ધ લગાડી શકો. એપિક્સ એટલે કે જે મહાકાવ્યો છે, દાખલા તરીકે રામાયણ, મહાભારત, બરાબર, આ મોટા મોટા મહાકાવ્યો કહેવાય, બરાબર. આખો બહુ મોટો ગ્રંથ છે, આ બંને મોટા ગ્રંથો છે. તો આવા જે એપિક્સ છે, મહાકાવ્યો જે છે, એની આગળ આર્ટિકલ ધ લાગે. અહીંયા રામાયણ અને મહાભારત એને અંગ્રેજીની અંદર પણ કઈ રીતે બોલે છે? રામાયણા અને મહાભારતા. હવે રામાયણના પાત્રો કે મહાભારતના પાત્રો એની પાછળ પણ આ રીતે બોલે છે. દાખલા તરીકે રામ હોય તો રામા, દુર્યોધન હોય તો દુર્યોધના, ભીમ હોય તો ભીમા, બરાબર. તો આવું શા માટે? તો વાત કરી લઈએ તો કે અંગ્રેજી અને સંસ્કૃત બે મળતી આવતી ભાષા છે. અંગ્રેજીના ઘણા ખરા શબ્દો જે છે, બરાબર, એ સંસ્કૃત પરથી લેવામાં આવ્યા છે. દાખલા તરીકે ભ્રાતૃ, તો ભ્રાતૃનું શું થઈ ગયું? બ્રધર. માતૃ એનું થઈ ગયું મધર. ભૂમિતિ એને જીઓમિતિ કહેવાય, એનું થઈ ગયું જીઓમેટ્રી. ત્રિકોણમિતિ એને ઇંગ્લિશમાં ટ્રિગોનોમેટ્રી, બરાબર. તો આ રીતે એના પરથી કેટલાક નામ આપણા સંસ્કૃત ભાષામાંથી આવ્યા છે. હવે અહીંયા રામાયણ અને મહાભારત છે એ સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથો છે, એટલે દેવની ભાષામાં લખાયેલા શ્લોક હોવાને કારણે એના જે છે એનું ઉચ્ચારણ અંગ્રેજીની અંદર રામાયણા અથવા મહાભારતા એ રીતે કરવામાં આવે છે. હવે ત્યાર પછી જોઈએ હોલી બુક્સ, ધર્મગ્રંથો. તો રામાયણ અને મહાભારત એ પણ ધર્મગ્રંથો છે, પરંતુ એ બહુ જ વિશાળ છે, એટલા માટે એને મહાકાવ્યો કીધા. હોલી બુક્સ ધર્મગ્રંથો, રામાયણ અને મહાભારતને પણ તમે હોલી બુક્સ કહી શકો છો, બરાબર. તો બાઇબલ ને કુરાન, તો આ પણ ધર્મગ્રંથો છે. એની આગળ આર્ટિકલ આપણે ધ વાપરી શકીએ. હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ, ઐતિહાસિક ઇમારતો, ધ તાજમહાલ, ધ રેડ ફોર્ટ,
બરાબર, જૂની પૌરાણિક ઇમારતો જે છે એની પણ આગળ પણ આર્ટિકલ ધ વાપરી શકાય. હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ, જે ઐતિહાસિક ઘટનાઓ જે બની ગઈ આપણે ઉજવીએ છીએ દર વખતે, ધ ઇન્ડિપેન્ડન્ટ ડે અને ધ રિપબ્લિક ડે. ધ ઇન્ડિપેન્ડન્ટ ડે અને ધ રિપબ્લિક ડે ઉજવીએ છીએ, બરાબર, આપણા ભારતના જે તહેવારો જે છે એ. ત્યાર પછી પોલિટિકલ પાર્ટીઝ, રાજકીય પક્ષોની વાત જ્યારે મારે કરવી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી આવું જ્યારે મારે કહેવાનું થાય ત્યારે એની આગળ આર્ટિકલ ધ વપરાય. ધ બીજેપી, ધ કોંગ્રેસ, બરાબર. ત્યાર પછી છઠ્ઠા નંબરનું જોઈએ, ઓર્ગેનાઇઝેશન ઓફ યુનોની સંસ્થા. યુનોની ઘણી બધી સંસ્થાઓ છે, એમાં જે પ્રખ્યાત છે એ મેં તમને બતાવી. ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHO, બરાબર. આના વિશે બધાએ સાંભળ્યું હોય, નાનાથી લઈને મોટા બધાએ સાંભળ્યું હોય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ધ વર્લ્ડ બેંક ગ્રુપ, WBG. તો આવી જે યુનોની સંસ્થાઓ છે એની આગળ પણ આર્ટિકલ ધ વપરાય. રિવર્સ, નદીઓ, પ્રખ્યાત નદીઓ સામાન્ય રીતે છે એની આગળ વાપરવામાં આવે છે. દાખલા તરીકે ધ ગંગા. ધ ગંગાને તમે ધ ગંગે પણ બોલી શકો છો. શું કામ? કારણ કે આપણી પૌરાણિક કથાઓની અંદર પણ જે છે એ ગંગાનો પરિચય આપ્યો છે, જે સંસ્કૃત ભાષામાં પણ એનું વર્ણન થયેલું છે. ધ નાઇલ, બરાબર, નાઇલ નદીનું નામ છે, બરાબર. તો એની આગળ પણ આર્ટિકલ ધ વપરાનો. માઉન્ટેન્સ, પર્વતો જ્યારે બોલવું છે, આલ્પ્સ, ધ હિમાલયા, ધ માઉન્ટ આબુ. તો આ બધાની આગળ પણ આર્ટિકલ ધ વાપરી શકાય. ઓશન્સ, સાગરો કે મહાસાગરોની વાત કરીએ, ધ રેડ સી, ધ પેસિફિક ઓશન, ધ હિન્દ મહાસાગર, બરાબર. તો જ્યારે મહાસાગરોની વાત કરવી હોય કે સાગરોની વાત કરવી હોય ત્યારે પણ એની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ડેઝર્ટ અથવા ડિઝર્ટ એટલે રણ પ્રદેશ, તો ધ સહારા, ધ ગ્રેટ સેન્ડી. તો બરાબર, આ પ્રખ્યાત રણો છે. તો પ્રખ્યાત રણો અહીંયા મને તમને બધા બબે ત્રણ ઉદાહરણ બતાવેલા છે, તો એ આપણે યાદ રાખવાના છે. અને આ સિવાય પણ તમે જે છે એ તમારી રીતે ગૂગલ કરી શકો છો. ત્યાર પછી 11 નંબરનું જોઈએ, કેનાલ્સ, મોટી નહેરો જે છે, ધ સુએઝ કેનાલ, ધ પનામા કેનાલ, બરાબર. તો કેનાલના નામ જે છે એની આગળ પણ આર્ટિકલ ધ વાપરી શકાય. વેલી એટલે ખીણ પ્રદેશ, ધ સાયલેન્ટ વેલી, ધ સેનાન્ધો વેલી, ધ સેનાન્ધો વેલી, બરાબર. તો જે ખીણ પ્રદેશ છે એની આગળ પણ વાપરી શકાય. ગલ્ફ્સ, અખાતો, ધ પેરિશિયન ગલ્ફ, ધ ગલ્ફ ઓફ મેક્સિકો. તો અખાતોની આગળ પણ આર્ટિકલ ધ વાપરી શકાય. રિલિજિયસ ગ્રુપ, ધાર્મિક સમુદાયો, દાખલા તરીકે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. તો આ બધા જે છે એની આગળ પણ આર્ટિકલ ધ વાપરી શકાય. ધ હિન્દુઝ, ધ મુસ્લિમ્સ, ધ ક્રિશ્ચિયન્સ, બરાબર. તો રિલિજિયસ ગ્રુપ, ધાર્મિક સમુદાયો જે છે એની આગળ પણ આર્ટિકલ ધ વાપરી શકાય. આર્મ્ડ ફોર્સ, સૈન્ય દળો જે છે, દાખલા તરીકે ધ નેવી, ધ એરફોર્સ, ધ ઇન્ડિયન આર્મી. જ્યારે આપણે આવું કહીએ છીએ ત્યારે જે સૈન્ય દળોની વાત કરીએ, ધ અમેરિકન આર્મી, બરાબર, ધ ઇન્ડિયન આર્મી, ધ એરફોર્સ, ધ નેવી. તો સૈન્ય દળોના નામ જે છે એની આગળ પણ આર્ટિકલ ધ વપરાય. પછી નેશનાલિટીઝ, રાષ્ટ્રીયતા બતાવી છે. તો દાખલા કેવું કે જે ભારતીયો છે, રશિયનો જે છે, પાકિસ્તાનીઓ છે, તો ઇન્ડિયન્સ, ધ રશિયન્સ, ધ પાકિસ્તાની, બરાબર. તો રાષ્ટ્રીયતા બતાવવા માટે પણ આર્ટિકલ ધનો પ્રયોગ થાય. ન્યૂઝપેપર, વર્તમાન પત્રોની વાત કરીએ, પ્રખ્યાત છાપાઓ જે છે ઇંગ્લિશની અંદર જે આવતા હોય છે એની આગળ લખેલો હોય છે આર્ટિકલ. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ નવ ભારત ટાઈમ્સ, બરાબર. ત્યાર પછી પ્રખ્યાત છાપાઓ જે છે એની આપણે વાત જોઈ કે ન્યૂઝ વર્તમાન પત્રો. હવે ત્યાર પછી રેલગાડીઓ, ટ્રેન્સ, ધ સર્વોદય એક્સપ્રેસ, ધ સાબરમતી એક્સપ્રેસ, એના ઉદાહરણો લીધા મેં. શિપ્સ, વહાણો, આપણે ખબર છે ધ ટાઇટેનિક, ધ બિજલી, બરોબર. આ બે પ્રખ્યાત વહાણો છે. ત્યાર પછી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સાધનોના, મ્યુઝિક વગેરેના જે સાધનો છે એના નામની આગળ પણ આર્ટિકલ ધ વાપરી શકાય. ધ ફ્લ્યુટ, ધ પિયાનો. હવે ત્યાર પછી જોઈએ ખાસ કરીને બ્રાન્ચીસ ઓફ ગવર્મેન્ટ, સરકારી બ્રાન્ચીસ ઓફ ગવર્મેન્ટ, સરકારી વિભાગોની જે કચેરીઓ જે છે, બ્રાન્ચીસ, શાખાઓ જે છે એના વિશે. ઉદાહરણ તરીકે ધ જ્યુડિશરી એટલે કે ન્યાયતંત્રની વાત કરીએ, ધ જ્યુડિશરી સરકારી વિભાગોની અંદર આવે. ધ લેજિસ્લેટિવ, આપણે જોયું MLA નું ઉદાહરણ, બરોબર, ધારાસભ્ય વિધાનસભાની અંડરમાં આવે એટલે ધ લેજિસ્લેટિવ મેમ્બર. તો ધ લેજિસ્લેટિવ એટલે વિધાનસભા, એમાં આર્ટિકલ ધ વપરાનો તો જોજો, MLA ના ફૂલ ફોર્મની અંદર જોઈ લેજો. ધ એક્ઝિક્યુટિવ એટલે કારોબારી, બરાબર, કારોબારી ન્યાયતંત્ર જે છે, બરાબર. તો
એ ગવર્મેન્ટની શાખાઓ છે, તો એના બધા જે એના શાખાઓ છે એની આગળ આર્ટિકલ ધ વપરાય. પછી ડિઝાઇગ્નેશન ઓફ પર્સન, વ્યક્તિના જે કાંઈ હોદ્દાઓ જે છે એની આગળ આર્ટિકલ ધ વાપરી શકાય. ધ ચેરમેન, ધ ડિરેક્ટર, ચેરમેન એટલે કે અધ્યક્ષ અને ડિરેક્ટર એટલે નિયામક, નિર્દેશક કે સંચાલક. હવે ત્યાર પછીનું જોઈએ યુનિવર્સલ અથવા યુનિક ઓબ્જેક્ટ, સનાતન અથવા અજોડ વસ્તુઓ જે છે આની આગળ પણ આર્ટિકલ જે છે ધ વાપરી શકાય. અજોડ એટલે જે માત્ર એક જ છે અથવા તો જે સનાતન જે કુદરત સ્વરૂપ આપણે જોવા મળે છે. ધ અર્થ, ધ સન, ધ મૂન, ધ પ્લેનેટ, ધ સ્ટાર, ધ વર્લ્ડ, બરોબર, એટલે કે પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારા અને દુનિયા, બરોબર. આવી રીતે ઘણા બધા તમે તમારી રીતે લઈ શકો છો. અહીંયા મેં કેટલાક ઉદાહરણ બતાવ્યા છે. ત્યાર પછી જોઈએ ઓર્ડિનલ નંબર એટલે ક્રમવાચક સંખ્યા. મારે એમ કેવું હોય પહેલું ધ ફર્સ્ટ, બીજું ધ સેકન્ડ, ત્રીજું ધ થર્ડ, છેલ્લું ધ લાસ્ટ. ત્યાર પછી ડિરેક્શન, દિશાઓ બતાવી છે. ધ ઈસ્ટ પૂર્વ, ધ વેસ્ટ પશ્ચિમ, ધ સાઉથ દક્ષિણ, ધ નોર્થ ઉત્તર, ધ ટોપ સૌથી ઉપર, બરાબર, ધ બોટમ સૌથી નીચેનો ભાગ, ધ ઇક્વેટર વિષુવવૃત્ત જે આપણી લાઈન જે છે, બરાબર, ગરમીનું પ્રમાણ વિષુવવૃત્ત ઉપર સૌથી વધારે જોવા મળે, બરાબર. ધ ઇક્વેટર વિષુવવૃત્ત, ધ સેન્ટર એટલે એકદમ વચ્ચે અથવા ધ સેન્ટર ના સ્પેલિંગ બે રીતે લખી શકાય છે, CENTRE અથવા CENTER, અને ધ મિડલ એટલે વચ્ચે. પછી આપણે જ્યારે એમ કોઈ વસ્તુની વાત કરીએ કે સૌથી ઊંચું, સૌથી નીચું, સૌથી લાંબુ, સૌથી ટૂંકું, બરાબર, તો આવી જ્યારે આપણે કોઈ વસ્તુની વાત કરીએ છીએ એટલે શ્રેષ્ઠતા દર્શાવે છે. તો શ્રેષ્ઠતા વાચક વિશેષણ આગળની જે છે એને આપણે સુપરલેટિવ્સ ડિગ્રી કહેવાય. શ્રેષ્ઠતા વાચક વિશેષણ જે વાક્યની અંદર વપરાય એને સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો કહેવાય. અને આવી રીતે જ્યારે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય ત્યારે એની અંદર એડજેક્ટિવની આગળ જે છે એ આપણે આર્ટિકલ ધ વાપરીએ. દાખલા તરીકે ધ ટોલેસ્ટ સૌથી ઊંચું, એવું જ્યારે કેવું હોય ત્યારે ધ ટોલેસ્ટ. સૌથી નાનું ધ સ્મોલેસ્ટ. અને કાવ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ એનિમલ, કાવ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ એનિમલ, કાવ ગાય જે સૌથી ઉપયોગી પ્રાણી છે, તો ધ મોસ્ટ, બરાબર, એવું જ્યારે મેં વાપર્યું ત્યારે આર્ટિકલ એની આગળ જે ધ વાપર્યો. પછી ડબલ કમ્પેરેટિવ ડિગ્રીઝ છે એટલે સાપેક્ષ તુલના કરતી વખતે બે વખત ધ વપરાય. બે વખત જ્યારે આપણે એકની એક વસ્તુની જ્યારે બે વખત તુલના કરવાની થાય ત્યારે જે છે આર્ટિકલ ધનો પ્રયોગ થાય. ધ મોર યુ રીડ, ધ મોર યુ રીડ, ધ મોર યુ અન્ડરસ્ટેન્ડ. જેટલું તમે વધુ વાંચશો તેટલું વધુ સમજાશે. અહીંયા મોર જે છે એ એડજેક્ટિવ બતાવે છે, બરાબર, બંનેની અંદર ક્વોન્ટિટીનું એડજેક્ટિવ છે. ધ સુનર ધ બેટર એ પણ એડજેક્ટિવનું સેકન્ડ ફોર્મ છે, બરાબર, ER પ્રતિથી લાગેલું છે. અને મોર છે એ શબ્દની આગળ લાગેલ છે. હવે અહીંયા ધ સુનર ધ બેટર, જેટલું વહેલું તેટલું વધુ સારું, બરાબર. તો જેટલું તેટલું જ્યારે આવું વાક્યની અંદર આવે છે ત્યારે વિશેષણ જે છે એની આગળ આર્ટિકલ ધ લાગશે. ત્યાર પછી 24મા નંબરનું જોઈએ કોઈ જાતિ કે પ્રજાતિઓના બહુચનના નામની આગળ આર્ટિકલ ધ વાપરાય. દાખલા તરીકે હું એમ કહું કે ભારતીયો, આપણે આગળ જોઈ ગયા ઉદાહરણ, તેમ છતાં પણ લઈ લઈએ, બરાબર. ધ ઇન્ડિયન્સ એટલે ભારતીયો. પણ એમ કેવું કે બ્રાહ્મણોનો સમૂહ તો ધ બ્રાહ્મિન્સ, બરાબર, તો ધ બ્રાહ્મિન. તો એ જાતિનું જે સૂચન કર્યું ત્યારે પણ હું આર્ટિકલ ધ વાપરી શકું છું. હવે આગળ જોઈએ એક જ વ્યક્તિ, ફૂલ, પ્રાણીના સમગ્ર વર્ગનો ઉલ્લેખ દર્શાવતા વાક્યમાં જે તે શબ્દ જે છે એની આગળ આર્ટિકલ ધ લાગશે. તો એક એવું વાક્ય કે જેની અંદર આખા વર્ગનો ઉલ્લેખ થતો હોય. ઉદાહરણ તરીકે જો તમને બતાવ્યું છે ધ રોઝ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ, ગુલાબ એ પ્રેમનું પ્રતીક છે. ગુલાબ એ પ્રેમનું પ્રતીક છે. એટલે ગુલાબ એટલે કયું ગુલાબ? તો કે જે આપણે ફૂલ સૂંઘીએ છીએ એ જ ગુલાબ, બરાબર. હવે એ તમારી વાડીનું હોય, મારી વાડીનું હોય કે બીજા કોઈ પણ જગ્યાએથી લઈ આવીએ તો ગુલાબ એટલે બધા જ ગુલાબ એ પ્રેમનું પ્રતીક કહેવાય છે, બરાબર. ધ રોઝ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ, આખા ગુલાબના વર્ગને આવરી લીધો, બરાબર. સમગ્ર ફૂલ જાતિમાં જે ગુલાબ જાતિ જે છે એને પ્રેમનું પ્રતીક ગણવામાં આવ્યું. ત્યાર પછી ધ ડોગ ઇઝ ફેથફુલ એનિમલ, કૂતરો કોઈ પણ હોય વિશ્વાસુ પ્રાણી છે. ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી, આ ઉદાહરણ આપણે લીધું કે પૈસાદારો હંમેશા ખુશ હોતા નથી. એટલે પૈસાદાર જેટલા હોય એટલા
બધાને અહીંયા વાત કરી છે, બરોબર. એ કાયમ માટે ખુશ હોતા નથી. પૈસાદાર જેટલા લઈ લો, બરોબર, એ કોઈ હંમેશા માટે ખુશ હોતા નથી. તો બધા પૈસાદારને લાગુ પડે છે, કોઈ એક પૈસાદારને નહીં. ધ બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ. બહાદુરો મૃત્યુથી ડરતા નથી. તો આ તમામ બહાદુરોને લાગુ પડે છે. There are 213 bones in the human body. માનવ શરીરમાં 213 હાડકા હોય છે. અહીંયા કોઈ પણ માનવ શરીરની વાત કરી, બરાબર, એટલે હ્યુમન બોડીની વાત કરી, તો કોઈ પણ માનવ શરીર એટલે એની આગળ જે આપણે જોયું હ્યુમન બોડી, તો એની આગળ આર્ટિકલ ધ વાપરેલું છે. ત્યાર પછી જોઈએ આગળનો નિયમ, કોઈ દેશના ટૂંકાક્ષરી અક્ષરો છે એના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય. અહીંયા તમને બે ઉદાહરણ બતાવ્યા છે, ધ યુએસએ, ધ યુકે, એના ટૂંકાક્ષરી નામ હોય, બરાબર, તો એની આગળ પણ આર્ટિકલ ધ વપરાય. કોઈ વિશેષણ આખી જાતિ સૂચવે ત્યારે તેની આગળ પણ આર્ટિકલ ધ મૂકો. દાખલા તરીકે હું કહું ધ બ્લાઇન્ડ, અહીંયા જો વિશેષણ છે, બ્લાઇન્ડ એટલે આંધળા હો એવો એટલો મતલબ થાય. ધ બ્લેક એટલે કાળિયા લોકો, જે આફ્રિકાના, જે આપણે ખબર છે ગાંધીજી વાળી વાર્તા, ધ બ્લેક કાળિયાઓ. ધ નીડી જેવા લોકોને જરૂરિયાતી છે તેવા લોકો, બરાબર, જેને જરૂરિયાત છે જેવા લોકો, તો ધ નીડી. ત્યાર પછી આપણે જોઈએ શરીરના અવયવો જે છે એની પહેલા પણ આર્ટિકલ ધ લાગે છે. હી વોઝ વાઉન્ડેડ ઇન ધ લેગ. તેને પગમાં ઈજા થઈ. હવે પગ જે છે એમાં પગ નિશ્ચિત કર્યો, બરાબર, પગમાં ઈજા થઈ, નિશ્ચિત કર્યો, એટલે આને આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. હી વોઝ વાઉન્ડેડ ઇન ધ લેગ. ત્યાર પછી સરખામણી માટે વ્યક્તિવાચક નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે. સેકન્ડ રૂલ્સ જોજો, આર્ટિકલ ધ આપણે કીધું હતું કે વ્યક્તિવાચક નામની આગળ લાગે નહીં, પરંતુ અહીંયા વ્યક્તિવાચક નામની આગળ કઈ રીતે લાગે છે એ જોજો. હી ઇઝ ધ ન્યૂટન ઓફ અવર કન્ટ્રી. તે અમારા દેશનો ન્યૂટન છે. ન્યૂટન તમને ખબર છે પ્રખ્યાત વૈજ્ઞાનિક છે, તો એવું એનો ભાર મૂકીને કહેવા માંગ્યું કે એ અમારા દેશનો ન્યૂટન છે. તો ન્યૂટનની સાથે સરખામણી થઈ એટલે આર્ટિકલ ધ લાગ્યો, બરાબર, પણ આવા કિસ્સામાં જ લગાડવાનો છે. ત્યાર પછી જોઈએ 30 નંબરનું, કોઈ એક વસ્તુ કે નામનો ઉપયોગ એકવાર થયો હોય. કોઈ એક વસ્તુ કે નામનો ઉપયોગ એકવાર થયો હોય અને ફરીથી તેનો ઉપયોગ કરીએ ત્યારે એની આગળ આર્ટિકલ ધ લાગે. ઉદાહરણ તરીકે એમ કહું છું કે ધીસ ઇઝ પેન, ધીસ ઇઝ અ પેન, આ એક પેન છે. ધ પેન ઇઝ માઇન, એ મારી છે. પહેલા તો મેં એમ કીધું કે આ પેન મારી છે, આ પેન છે મારી છે, બરાબર. આવું જ્યારે હું કહું છું તો એ જ પેન વિશે વાત બીજી વખતે જ્યારે કરી, તો પહેલી વખતે જ્યારે પેન એવું કીધું કે આ પેન મારી છે, પેન એક જ હતી એટલે આર્ટિકલ એ વપરાણું, બરાબર. હવે એ જ પેન પાસે હું કહું છું કે એ મારી છે, ત્યારે બીજી વખતે જ્યારે પેન વપરાણું ત્યારે આર્ટિકલ ધ વાપર્યો. ત્યાર પછી જુઓ બીજું ઉદાહરણ, ધેર ઇઝ એન એલિફન્ટ. ત્યાં એક હાથી હતો, બરાબર, ત્યાં એક હાથી છે, તે ખૂબ જાડો છે. આવું જ્યારે મારે કહેવું છે, ધેર ઇઝ એન એલિફન્ટ. ત્યાં એક હાથી છે, ધ એલિફન્ટ ઇઝ ટુ ફેટ. અને જાથી જે છે એ ખૂબ જાડો છે, બરાબર. તો આવું જ્યારે મેં કહ્યું ત્યારે પણ શું વપરાણું, તો કે આર્ટિકલ જે આ પહેલી વખત જ્યારે વાપર્યું ત્યારે એન વાપર્યું, અને બીજી વખત જ્યારે હાથીની વાત કરી ત્યારે આર્ટિકલ ધ વાપર્યું. હવે જે લાસ્ટ નિયમ છે જે એના ઉપર જઈએ. હવે કોઈ પણ નિશ્ચિત શબ્દો કે વસ્તુના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય. તો ઉદાહરણ જોઈએ, વી શુડ હેલ્પ ધ બ્લાઇન્ડ. આપણે આંધળા લોકોને મદદ કરવી જોઈએ. આપણે આંધળા લોકોને મદદ કરવી જોઈએ. જો અહીંયા એક વસ્તુ જોઈએ કે મદદ તો કરવી કોને, તો કે આંધળાને. તો બ્લાઇન્ડ શબ્દ આગળ મેં આર્ટિકલ ધ વાપર્યો કે આંધળાઓના વર્ગને લીધો, તો અહીંયા આર્ટિકલ ધ વાપર્યો. ધીસ ઇઝ ધ બોય હુ ઇઝ ક્લેવર. આ એ છોકરો છે, એટલે કે આના વિશે પહેલા આપણે કંઈક ચર્ચા કરતા હતા, બરાબર, ક્યારેક કવિ ચર્ચા કરીએ છીએ કે છોકરો હોશિયાર છે, બરાબર. ધીસ ઇઝ ધ બોય હુ ઇઝ ક્લેવર. આ એ હોશિયાર છોકરો છે જેની હું વાત કરતો હતો. આગળ પાછળનું વાક્ય આવું હોઈ શકે. ધીસ ઇઝ ધ બોય હુ ઇઝ ક્લેવર. આ એ છોકરો છે. એ છોકરાની આપણે ભવિષ્યમાં ભૂતકાળમાં ક્યારેક વાત કરી હતી, બરાબર, ત્યારે એ છોકરો કોણ, તો ધીસ ઇઝ ધ બોય હુ ઇઝ ક્લેવર. આ એ હોશિયાર છોકરો છે, આપણે એવું કહીએ છીએ. ત્યાર પછી એમ કહીએ, વેર ઇઝ ધ બુક ધેટ આઈ ગિવ યુ. મેં તને બુક આપી હતી. એ બુક ક્યાં છે, તો બુક આપી હતી એ નિશ્ચિત થઈ ગયું, બરાબર. તો ઈ બુક ક્યાં છે, તે બુક ક્યાં છે એવું આપણે પૂછીએ છીએ. તો એના માટે પણ આર્ટિકલ અહીંયા જુઓ કે બુક આગળ ધ વપરાણો. ધ ગર્લ ઇન પિંક ડ્રેસ ઇઝ માય સિસ્ટર.
પિંક ડ્રેસમાં છોકરી એ મારી બહેન છે. ધ ગર્લ, એક છોકરી ઊભી હતી એના નિશ્ચિત કરી દીધી કે ભાઈ એ જ છોકરી કે જે પિંક ડ્રેસમાં ઊભી છે એ મારી બહેન છે. તો અહીંયા તમે જોયું કે કોઈ પણ નિશ્ચિત શબ્દો કે વસ્તુના નામની આગળ આપણે શું કર્યું? આર્ટિકલ ધ વપરાણો. આમ આર્ટિકલ એ અને એન એ અનિશ્ચિત આર્ટિકલ છે અને આર્ટિકલ ધ છે એ નિશ્ચિત આર્ટિકલ છે. આ તમામે તમામ ટોપિકને આપણે કવર કર્યા, બરાબર. અને આ જે ટોપિક જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તો બરાબર જે છે આને યોગ્ય રીતે પુનરાવર્તન કરો. એવું લાગે તો અહીંયા દરેક સ્લાઇડ જે છે એના ફોટો જે છે એના સ્ક્રીનશોટ તમે લઈ અને તમારી બુકમાં તમે નોંધી શકો છો. તો અહીંયા આપણે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. હવે પછી નેક્સ્ટ મંથમાં નવા ટોપિક પર ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.